નહીં, પણ તમારો જો પૈસો પણ દોડશે તો આપણે જલ્દીથી સમૃદ્ધિ પ્રાપ્ત કરીશું. અને એ લક્ષ્યમાં રાખીને આપણે કઈ રીતે રોકાણ છે એનો સમય નક્કી કરવો, એ વસ્તુ સમજવા માટે આજે આપણે એક નાનકડો સેમિનાર રાખ્યો છે. અને બધા જ જે રોકાણકારો છે, શુભેચ્છકો છે, જિજ્ઞાસુઓ છે કે જે ફાઇનાન્શિયલ ક્ષેત્રની અંદર કંઈક જાણીને સમૃદ્ધ થવા માંગે છે, તેમનું બધાનું સ્વાગત કરીને હું આપણે આ ટોપિક ઉપર એક પ્રકાશ પાડીએ. તો સૌથી પહેલા તો એ વસ્તુ જોવાની છે કે આપણું રોકાણ કરવા માટેનો સમય આદર્શ એ છે કે પહેલા તો જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ પોતે કમાણી કરતો થાય ત્યારે તેની ઉંમરના અનુસંધાનમાં એને રોકાણ કરવું જોઈએ. એટલે એની નાની ઉંમર હોય તો એને લોંગ ટર્મ વિચારી અને એનું રોકાણ છે એ કરવું જોઈએ. પોતાની આવકના અનુસંધાનમાં એને રોકાણ કરવું જોઈએ કે પોતાની આવક કેટલી છે, પોતાનો આમ એક્સપેન્સીસ કેટલો છે, એ અનુલક્ષીને પણ એને રોકાણ કરવું જોઈએ. અને ખાસ તો એક સૂત્ર ખાસ બધા યાદ રાખે કે આપણે હંમેશા એમ કહીએ છીએ કે ભાઈ અમારે આવક કેટલી છે, પછી એટલો ખર્ચો થાય છે, આટલા બચ્યા તો એટલા રોકીએ. પણ એવું નથી. આવક જેટલી થાય છે એમાંથી પહેલા બચત બાદ કરી નાખો અને ત્યાર પછી તમે જે વધે છે એનો ખર્ચ કરો. તો એ રોકાણ માટેની આદર્શ આચાર સંહિતા છે. અને એટલા માટે એ રીતે જો કોઈ રોકાણ કરશે તો એને લાંબે ગાળે ઘણો ફાયદો થશે. પછી તમારે જે સ્પેર રકમ ઘરની અંદર ખર્ચ બાદ કરતા તમારે સ્પેર રકમ ઘણાને વધતી હોય છે. કોઈ એરિયસ કોઈને આવ્યું હોય, કોઈને બીજી કઈ કમાણી થઈ હોય, તો આ બધી કમાણીઓ છે એને અનુલક્ષીને પણ તમે રોકાણ કરી શકો. પણ રોકાણ કરવા માટે મુખ્ય મહત્વનું એક ફંડામેન્ટલ્સ છે એ છે કે આપણે કેટલા સમય માટે રોકાણ કરવું છે. આપણે 1 વર્ષ માટે રોકાણ કરવું છે, 2 વર્ષ માટે કરવું છે, 5 વર્ષ માટે કરવું છે કે 10 વર્ષ માટે. અને આ સમયની સાથોસાથ આપણી પાસે જે રકમ છે એનું પણ બાયફર્ગેશન હોવું જોઈએ કે આટલી રકમ છે એ આપણે 5 વર્ષ માટે રોકવી છે, આટલી રકમ 10 વર્ષ માટે રોકવી છે, આટલી રકમ છે 1 વર્ષ માટે રોકવી છે. તો આ બાયફર્ગેશન થી તમે જો ચાલશો તો તમને રોકાણની બરોબર એમ કહેવાય ને કે સમજણ છે એમ કહેવાશે. અને ખાસ કરીને હવે તો મીડિયા ને એવું બધું થઈ ગયું, છાપાની અંદર ન્યૂઝ વારંવાર આવતા હોય છે કે બજાર આટલું જ ઘટ્યું ને બજાર આટલું વધ્યું ને હવે આમ છે ને તેમ છે ને. તો આ બધા સંજોગો છે, તો આંતરરાષ્ટ્રીય સંજોગો હોય, કોઈ યુદ્ધની પરિસ્થિતિ હોય, હમણાં જોઈએ છે કે યુએસએ છે એની ટેરિફની પોઝિશન આવી છે. તો આ બધા સંજોગો છે એ સંજોગો કઈ આજકાલના નથી આવતા. વર્ષોથી આવા નવા પરિબળો, અવરોધક પરિબળો આવે જ છે. અને છતાં પણ આપણે જોઈએ છીએ કે આ જે આપણું આર્થિક વિકાસ એટલો સદ્ધર થયેલો છે કે જેને કારણે આપણે અત્યારે જે ઇન્ડેક્સ 1979 ની અંદર 100 નો જે ઇન્ડેક્સ હતો એ અત્યારે 80,000 પહોંચ્યો છે. અને આમ જુઓ તો ઇક્વિટી માર્કેટે આમ વાર્ષિક ધોરણે વળતર જોઈએ ને તો અત્યારે 16-17% જેવું વાર્ષિક ધોરણે રિટર્ન આપેલું છે, જે રોકાણના કોઈ પણ ટૂલ્સ કરતા વધારે છે. તમે એને પ્રેશિયસ ગોલ્ડની સાથે લ્યો કે તમે કોઈ પણ પ્રકારના ટૂલ્સની સાથે લ્યો તો આ રોકાણ છે એ વધારે થયું છે. એટલે આમ જુઓ ને તો રોકાણ માટેનો કોઈ સમય છે જ નહીં. આપણે એક દેશી ભાષામાં કહીએ છીએ ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. એમ જ્યારે આપણને એમ થાય કે રોકાણ કરવું છે ત્યારે એ રોકાણ છે એ સારા એડવાઇઝરનો સંપર્ક કરી અને જે તે સમયે કઈ પ્રોડક્ટ સારી છે એનું પરામર્શ કરવો જરૂરી છે. અને એ રીતે તમારે રોકાણ કરવું જરૂરી છે. એઝ ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એમ ઈચ્છે કે ભાઈ મારે અત્યારના સંજોગોની અંદર આટલી મૂડીની જરૂર રહે છે તો મારે એ પ્રમાણે એને એટલું રોકાણ કરવું જોઈએ. કોઈ વ્યક્તિ એમ વિચારે કે મારો બાળક છે અત્યારે 1 વર્ષનું છે, મારે 10 વર્ષ કે 15 વર્ષ કે 20 વર્ષ થાય ત્યાં સુધી રોકાણ કરવું છે કે એ રોકાણ છે એના ભવિષ્ય માટેની નિધિ તરીકે કામ લાગે. કોઈ વ્યક્તિ એમ વિચાર કરે કે અત્યારે મારી ઉંમર 40 વર્ષની છે કે 35 વર્ષની છે, હું નિવૃત્તિનું આયોજન કરવા માંગુ છું, તો એ રોકાણની એક આદર્શ શૈલી છે. એટલે આ જે આપણે જે રોકાણનું પ્લાનિંગ કરીએ છીએ ને એ રોકાણના પ્લાનિંગની અંદર જે આપણે જૂનવાણી પદ્ધતિઓ હતી ને કે આટલા વર્ષ રોક્યા તો આટલા મળ્યા, આટલા વર્ષ રોક્યા, એમ નહીં. તમે તમારા ગોલ પ્રમાણે ચાલો કે મારે આ સમયે આટલી પૈસાની જરૂર છે એટલે મારે એટલું રોકાણ કરવું છે. તો એ પ્રમાણે મારે રોકાણ કરવું હોય તો મારે કઈ સિસ્ટમ અપનાવવી જોઈએ, એ રીતે આપણે રોકાણની સ્ટ્રેટેજી નક્કી થાય.
હવે આ તેજી મંદી હાલતી હોય એટલે ઘણા એમ કે ભાઈ અત્યારે થોડું ઘટ્યું છે, અત્યારે વધ્યું છે. તો આ સંજોગો છે ને એકાદ વર્ષના પેરામીટર્સ માટેના છે. આપણે સમજી લઈએ કે એકાદ વર્ષ માટે એ બધું અસર કરતું હોય, પણ યાદ રાખીએ કે આજથી આપણે એમ વિચારીએ કે આજથી 10 વર્ષ પહેલા છે એ જે કોઈ ઇન્ડેક્સ હશે કે જે કોઈ માર્કેટની ચડાવ ઉતરાવ હોય છે, તો એ ચડાવ ઉતરાવ છે એની ને અત્યારની પોઝિશન, એ બંનેનો ડિફરન્સ કાઢશો તો એ જે તફાવત છે એ કઈ બહુ જાજો માયને રાખતો નથી. એ બધો તફાવત છે એ આમ જુઓ તો એ નાના નાના ફેરફારથી જ આપણને, એટલે તાત્પર્ય એ છે કે લાંબા ગાળાની જો આપણે રમત રમતા હોઈએ, લાંબા ગાળાનું આપણું વિઝન હોય, તો પછી આ નાના ટૂંકા ગાળાના જે માર્કેટના ચડાવ ઉતરાવ છે એને લક્ષ્યમાં રાખીને આપણે રોકાણ માટે ખમવું ન જોઈએ. અમારે ઘણા બધા એવા શુભેચ્છકો છે, મિત્રો છે કે જે લોકો હંમેશા એમ કહે છે કે અત્યારે નહીં, હમણાં થોડાક સમય પછી કરશું. એટલે આને શું કહેવાય કે રોકાણ માટેનો પણ એક હોલિડે કહેવાય કે અત્યારે એમાં રજા રાખો, પછી કરશું. પણ તમે તમારું જે રોકાણનું જે તમારું મન બન્યું છે, તો પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી જ નાખો, અને એ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને લાંબે ગાળે ફાયદો થવાનો છે. એટલે રોકાણ માટેનો આમ જુઓ તો કોઈ આદર્શ સમય નથી, રોકાણ માટેનો સમય જ સમય છે. અને બધા રોકાણકાર મિત્રો, શુભેચ્છકો, અમારા સ્વજનોને ખાસ કહેવાનું છે કે ભારતની આર્થિક પ્રગતિ જે રીતે આમ કહેવાય ને કે વિશ્વની અંદર અત્યારે સૌથી ગતિશીલ છે, એ જોતા આ ગાડીમાં બેસી જાઓ, વેલાસર બેસી જાઓ, એ જ જરૂરી છે. ત્રીજા નંબરમાં એ કહું કે રોકાણ કરવું તો ક્યાં કરવું. બધાને એમ પ્રશ્ન થાય કે મારે આટલું કરવું છે તો મારે રોકાણ કેમ કરવું. તો હંમેશા યાદ રાખીએ કે જે રોકાણ ફુગાવાને નાથી શકે, જે રોકાણ છે એ ઇન્ફ્લેશનને બીટ કરી શકે, એમાં જ રોકાણ કરવું જોઈએ. નહીતર તમે જે રોકાણ કરેલું છે એ પાકશે ત્યારે એટલી મોંઘવારી વધી ગઈ હશે, એટલી મોંઘવારી વધી ગઈ હશે, અને એને કારણે તમારા રોકાણનું તમને કઈ વળતર મળ્યું નહીં હોય. આ પ્રશ્ન એક ખાસ છે એટલા માટે કે જે ઇન્ફ્લેશનને બીટ કરે એવું રોકાણ કરવું જોઈએ. અને આજના સમયની અંદર હું એટલું ચોક્કસ કહી શકું કે આ 30 વર્ષના મ્યુચ્યુઅલ ફંડના અનુભવ પરથી હું કહી શકું કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે રોકાણ છે એ અવશ્ય ઇન્ફ્લેશન અને કરંટ વ્યાજ દર એના બેના આમ કહેવાય ને કે એડિશન જેટલું થાય છે, અને લાંબે ગાળે ખૂબ વળતર બધાને મળ્યું જ છે. અને એ વળતર, અને હવે તો બેંક એફડી ને એ બધું પોસ્ટ ઓફિસનું વ્યાજ છે એ બધું ઘણું ઘટી ગયું છે, તો એના પ્રમાણમાં ઘણું બધું આકર્ષક વળતર છે. અને એ આકર્ષક વળતરને આપણે જો એન્જોય કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડની અંદર એમ કહેવાય ને કે મ્યુચ્યુઅલ ફંડ ही सही है, મ્યુચ્યુઅલ ફંડ સહી હે નહીં, મ્યુચ્યુઅલ ફંડ ही સહી है. તો એની અંદર આપણે રોકાણ કરવું જોઈએ. આમ રોકાણ માટેનો આદર્શ સમય છે એ અત્યારથી, આજની સેકન્ડથી. આપણે કહીએ છીએ ને કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, એમ. તો એ રીતે જ્યારે કાલે જે કામ કરવાનું છે એ આજે કરીએ, સ્ટાર્ટ અર્લી અને સેવ રેગ્યુલરલી. આ ફંડામેન્ટલ્સથી આપણે આગળ વધવું જોઈએ. સંજયભાઈ બરોબર છે ને? બરાબર છે સાહેબ. ઘણા સોલ્યુશન માટે આવી ગયું. બીજો પ્રશ્ન જનરલી થતો હોય છે કે ભાઈ હાલ આંતરરાષ્ટ્રીય સ્થળે જે કાંઈ આ ટેરિફનું છે કે કાંઈ યુદ્ધનું છે, તો આવા પરિબળો થતા હોય છે. તો આ જે કાંઈ પરિબળો છે તો એને આપણે રોકાણ માટે કઈ રીતે યુટિલાઇઝ કરી શકીએ, રોકવું જોઈએ કે શું કરવું જોઈએ? તો સાહેબ એના વિશે થોડુંક માર્ગદર્શન આપજો. હવે બીજો એક બધા રોકાણકારોને મૂંઝવતો પ્રશ્ન એ છે કે આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ છે એને લક્ષ્યમાં રાખીને આપણે થોડું વેઇટ કરવું જોઈએ, કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. મોટે ભાગે આપણે બધા એમ કહીએ કે ધીરજના ફળ મીઠા હોય છે, પણ અતિશય ધીરજ છે ને એ ખરેખર શુષ્કતા કહેવામાં આવે છે, એને શુષ્કતા કહેવાય. અને એ બધી અનિર્ણાયક સ્થિતિઓ જે આવે છે એની કારણે આપણને એમ કહેવાય કે આપણે જે તક મેળવવી જોઈએ ને એ આપણે મેળવી શકતા નથી. ઘણા લોકો એમ કહે છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે, એટલા યુદ્ધો થાય છે, આટલી બધી તણાવ છે, બધું આ નાટો દેશોનું ને યુરોપનું ને આ બધા પરિબળો છે. તો આ પરિબળો કઈ આજકાલના છે નહીં, વર્ષોથી આ પરિબળો છે એ આવે છે. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ આપણે કે આ બધા પરિબળો છે એ હોવા છતાં પણ જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે
જે જીવનની ઘટમાળ ચાલે છે એ કઈ બંધ થવાની નથી. સવારથી સાંજ સુધી આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એનું ઉત્પાદન બંધ નથી થવાનું, વાહન વ્યવહાર બંધ નથી થવાનો, જે કઈ કન્ઝમ્પશન થાય છે એ બંધ નથી થવાનું, બાંધકામ બંધ નથી થવાનું, આ બધું ચાલુ જ છે. એટલે જે આખું વિશ્વની અંદર જે બધી આ ખર્ચાની પ્રોસિજર છે, ઉદ્યોગોની પોઝિશન છે, એ તો ક્યારેય થંભવાની છે જ નહીં. અને એટલા માટે આ બધા જ સંજોગો એ એક બાજુ છે, પણ એની સાથોસાથ આ બધી બાબતો છે એ પણ ખાસ આપણે મહત્વ ધરાવે છે. એટલે એ સંજોગોને કોઈ મનમાં લાવવાની જરૂર નથી. હવે આ સંજોગો છતાં પણ મનમાંથી હટતા નથી કે ભાઈ આવું થાય છે તેવું થાય છે, તો આપણે એનો એક સારામાં સારો રસ્તો એ છે કે આપણે નિયમિત રોકાણ કરવું, રોકાણ કરવું. અને ક્રમશઃ રોકાણ કરવા માટે આપણે ગુજરાતી ભાષામાં એક શબ્દ એવું કહી શકીએ કે આપણે રોકાણ કરવું નહીં, રોકાણ પાથરવું. રોકાણ કરવા માટેની છે એ પ્રોસિજર છે એ લમસમ રોકાણની છે. દાખલા તરીકે 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 આપણે રોકવા હોય તો એ રીતે રોકી શકીએ. પણ રોકાણ પાથરવું એટલે ક્રમશઃ કરવું, ધીમે ધીમે કરવું, ડગલે ડગલે કરવું. તો એ જે પ્રોસિજર છે એને આપણે એસઆઈપી કહીએ છીએ. અને આ માર્કેટની અંદર 2008 થી એસઆઈપી એકદમ લોકપ્રિય થઈ છે. અને લોકપ્રિયતાને કારણે આપણે એટલું કહી શકીએ કે એસઆઈપી દ્વારા મળતું રિટર્ન છે એ બીજા કોઈ પણ પોસ્ટ ઓફિસ કે બેંકના કે પ્રાઇવેટ રિકરિંગ કરતા ખૂબ સારું આકર્ષક વળતર મળ્યું છે. અમારા કેટલાય ઇન્વેસ્ટરો એવા છે કે જે ઇન્વેસ્ટરો છે એ પોતે એસઆઈપી ના માધ્યમથી રોકાણ કરી રહ્યા છે અને વર્ષોથી કરવાને કારણે એને એનો બેસુમાર લાભ મળેલો છે. તો આ બધી બાબતો છે એ પણ આપણે મહત્વપૂર્ણ રીતે જોવી જોઈએ કે આપણે આપણી રોકાણની સ્ટ્રેટેજી જેવી રાખવી કે નિયમિત રોકાણ કરવું. અને આપણને એમ થતું હોય કે ભાઈ રોકાણની અંદર તેજી મંદી કરવી છે કે આપણને ઘણા લોકો એમ વિચારતા હોય ઘટે ત્યારે રોકશું અને વધે ત્યારે વેચી નાખશું. તો આ બધી આપણને ખબર પડતી હોત તો માર્કેટની અંદર આપણે અત્યારે અન્ના થઈ ગયા હોત, આપણને બધી આ ખબર પડતી હોય તો આપણે આ બધું માર્કેટની કવર જ સારું કરી શક્યા હોત. પણ એવું નથી. માર્કેટ છે એ અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે અને એ અનિશ્ચિતતાને નિવારવા માટે માર્કેટની અંદર એક ડિસિપ્લિન જરૂરી છે, એક શિસ્ત જરૂરી છે. કઈ રીતે શિસ્ત આવે કે આપણે નિયમિત રોકાણ કરીએ, દર મહિને એક રકમ ફાળવીએ, 5,000, 10,000, 15,000 આપણે રોકાણ કરતા જઈએ. હવે એમાં પણ આપણે થોડુંક એડ ઓન કરવું હોય, થોડી અંદર ફ્લેવર ઉમેરવી હોય તો આપણે એવું કરી શકીએ કે આપણે જ્યારે આપણને એમ લાગે કે આપણી પાસે વધારાના સરપ્લસ પૈસા પડ્યા તો એ ટોપઅપ કરી નાખીએ. તો ટોપઅપ કરીએ એટલે શું થાય કે આપણને એમ લાગે માર્કેટની અંદર આપણને અત્યારે કરેક્શન દેખાય છે તો જે વસ્તુ નિયમિત રીતે ચાલે છે એની અંદર આપણે ઉમેરો કરી દેવાનો. તો આવું કરશું ને તો આપણું રોકાણ છે એ વિવિધ ફાયદા લેશે, બે પ્રકારના ફાયદા લઈ શકે છે. એટલે આ વસ્તુ નિયમિત રોકાણ કરવું ને એ માર્કેટ માટે ખૂબ જરૂરી છે અને એ માર્કેટની અંદર એસઆઈપી ના ટૂલ્સની મારફતે આપણે કરી શકીએ છીએ. હવે ઘણા લોકો એમ પણ કહે છે કે આ માર્કેટની અંદર આપણે માનો કે રોકાણ કરીએ અને થોડું ઘણું આ બધું જે થાય છે આ બધાને આમ અંદરથી છે ને એક પેનિક હોય છે, પણ એ પેનિકને નિવારવા માટેના ઘણા બધા ઉપાયો અને માર્કેટની અંદર પ્રોડક્ટ પણ હોય છે કે જેમ કે જે અમુક એવા ફંડો છે કે જેની અંદર માર્કેટને લગતો ભાગ, મ્યુચ્યુઅલ ફંડોની અંદર એની સ્કીમની અંદર માર્કેટને લગતો ભાગ છે એ ઓછો હોય, સિક્યોરિટી વાળો ભાગ વધારે હોય, તો એવા ફંડોની અંદર રોકાણ કરી શકાય. એને ઇક્વિટી સેવિંગ ફંડ કહેવામાં આવે છે. એવા ફંડો છે કે જે બેલેન્સ એડવાન્ટેજ ફંડ કહેવામાં આવે છે. એવા ફંડ છે કે જે આર્બિટ્રેજ ફંડ કહેવામાં આવે છે. એ આર્બિટ્રેજ ફંડની અંદર રોકાણ કરો, બેંક જેટલું તમને વળતર મળે અને ત્યાર પછી તમે એની અંદર ક્રમશઃ જ્યારે તમને મોકો મળે ત્યારે ઇક્વિટી પ્રોડક્ટની અંદર શિફ્ટ કરતા જાઓ તો તમને બધી રીતનો લાભ મળે. અને આપણે એમ કહીએ ને કે આમ ઓર ગુટલી કે દામ, એટલે જે રોકાણ કર્યું છે એનું પણ વળતર મળે છે, ઇક્વિટીમાં તમે ટ્રાન્સફર કર્યું હોય તો એનું પણ તમને વળતર પ્રાપ્ત થાય છે. તો આ બંને લાભ છે એ મળી શકે એવી માર્કેટની અંદર પ્રોડક્ટ રહેલી છે. એ ઉપરાંત માર્કેટની અંદર આપણે આ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓની અંદર એવી પણ પ્રોડક્ટ રહેલી છે કે જેમાં તમે ઘણા બધા સેક્ટર્સની અંદર એક સાથે રોકાણ કરી શકો. એઝ ફોર એક્ઝામ્પલ તમે ઇક્વિટીની અંદર રોકાણ કરી શકો, ડેબમાં રોકાણ કરી શકો, સોનું, ચાંદી, આ બધી ધાતુઓ છે એનું પણ તમે કવરેજ થઈ જાય. અને એ પ્રોડક્ટ છે એ બહુ નવી આવેલી છે અને એ પ્રોડક્ટનું નામ છે મલ્ટી એસેટ એલોકેશન ફંડ. તો
એવા પ્રોડક્ટની અંદર રોકાણ કરવાથી તમે આ બધી જ બાબતો એક સાથે તમારા પોર્ટફોલિયોની અંદર સમાવેશ થઈ જાય છે અને એ પોર્ટફોલિયોનું સરસ મજાનું મેનેજમેન્ટ છે એ લોકો કરતા હોય છે કે જેથી કરીને દરેક પ્રોડક્ટ છે એ તમારા પોર્ટફોલિયોની અંદર સ્થાન પામે છે અને એનો દરેકનો વૃદ્ધિ દર છે એ આપણને લાભ મળે છે. અને ખાસ તો એ જોવાનું છે કે જ્યારે પણ આપણે રોકાણ કર્યું હોય તો ઘણા લોકો એમ પણ આપણને પ્રશ્ન પૂછે છે, અમારી પાસે એવા પ્રશ્નો આવતા હોય કે સાહેબ તમે રોકાય રાખો છો પણ ઉપાડવાના ક્યારે? સ્વાભાવિક રીતે પૂછવામાં આવે છે. તો એનું તાત્પર્ય એ છે કે ઉપાડવા ક્યારે એ પ્રશ્ન છે એનો જવાબ એટલો જ છે કે જરૂરિયાત હોય ત્યારે બેશક ઉપાડી લેવા. પણ એક વસ્તુ યાદ રાખવી, જ્યારે પણ નાણાં તમારે ઉપાડવા છે ત્યારે આ તમારું લાંબા ગાળાનું રોકાણ છે અને લાંબા ગાળાના રોકાણને ડિસ્ટર્બ કરવા કરતા તમારી પાસે જો બીજા સ્કોપ હોય, બીજા સોર્સ હોય તો પેલા એને પ્રાથમિકતા આપવી, એમાંથી તમારે વિડ્રો કરવા. કોઈ એફડી પડી હોય કે કોઈ બીજું ઈ પ્રમાણે હોય તો એને પ્રતિ પ્રાથમિકતા આપવી, ત્યાર પછી આ રોકાણ સામે જોવું, જેથી કરીને લાંબા ગાળાનો લાભ તમને મળી શકે. ઇન કેસ આ બધી જ બાબતો છે એમાંથી તમને કઈ રોકાણ અંગે કઈ કોઈ વસ્તુ છૂટી નથી થતી, જે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે એ સિવાયની કોઈ બાબતોમાંથી તમે છૂટું નથી કરી શકો એમ તમારું રોકાણની તમારી જરૂરિયાત છે જ, તો અમારું ઓર્ગેનાઇઝેશન છે એને એક બહુ સુંદર મજાની વ્યવસ્થા કરી છે અને એને કહેવામાં આવે છે લોન અગેન્સ્ટ સિક્યોરિટી. અને આ લોન અગેન્સ્ટ સિક્યોરિટીની વ્યવસ્થા એવી છે કે તમારું જે મ્યુચ્યુઅલ ફંડ પડેલું છે એ એઝ ઇટ ઇઝ રહે, પરંતુ એના યુનિટ છે એને આપણે પ્લેજ કરવાના ને એની સામે જે તમારે રકમ જોવે છે એ રકમ એ લોકોએ જે નક્કી કર્યું આટલા ટકા મળી શકે એ તમને લોન મળે છે અને એ તમે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષના હપ્તે પરત કરી શકો છો. એનો મોટામાં મોટો ફાયદો એ છે કે એ રોકાણ જે તમારું છે એ વૃદ્ધિ પામે છે, તો તમારું રોકાણ તમે ઉપાડ્યું નથી એટલે ભવિષ્યમાં આવનારી આ જે વૃદ્ધિ છે એનીથી તમે લાભાન્વિત થઈ શકો છો, એક ઈ. અને બીજા નંબરની અંદર તમારી જરૂરિયાત પણ પૂર્ણ થઈ જાય છે અને જે તમારા પોર્ટફોલિયાની અંદર જે વૃદ્ધિ થાય છે એની સાપેક્ષમાં એ જે લોનનો વ્યાજ દર છે એ ગણતા બહુ મામૂલી વ્યાજથી તમે તમારી રકમ છે એ વાપરી શકો છો. તો આવી વ્યવસ્થાઓ પણ આની અંદર બધી પડેલી છે. ઘણા લોકો એવું પણ માને છે કે ભાઈ તમને અમે આ બધું કરવા દઈએ, મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ કરવા દઈએ અને ફંડ મેનેજર એનું મેનેજમેન્ટ કરે, અમને બધી શેર બજારમાં ખબર પડે છે, અમને બધું ખ્યાલ આવે છે, અમને આ બધું છાપા વાંચીએ છીએ, ટીપ જોઈએ છીએ, આ બધું કરીએ છીએ, અમને બધી ખબર પડે છે, અમે અભ્યાસ પણ કરેલો છે, અમારી પાસે ગ્રુપ છે, અમારી પાસે એવા સોર્સ છે. તો મારે એ લોકોને ખાસ જણાવવાનું છે કે ભારતના પ્રખ્યાત ઇન્વેસ્ટર અને ભારતનો કહી શકાય સૌથી મોટામાં મોટો ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ આટલા વર્ષો શેર બજારમાં રોકાણ કર્યા પછી એમ કીધું કે જે લોકો આ માર્કેટની અંદર જેને ટપો પડતો નથી, જે પોતે રોકાણ કરવા માટે પોતાની પાસે સમય નથી, એને માટે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ. મ્યુચ્યુઅલ ફંડ સહી હે. એને બીજી કોઈ માથાકૂટમાં પડાય નહીં, એને મ્યુચ્યુઅલ ફંડની અંદર જ રોકાણ કરાય, જેથી કરીને પોતે રોજબરોજની જે આજીવિકા લક્ષી પ્રવૃત્તિ કરી રહ્યા છે એની અંદર એનું કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. તમારું જે આમ જોઈએ ને તો સ્ટ્રીમલાઇન જે ઇન્કમ સોર્સ છે એની એક્ટિવિટીઝ છે ને એને ડિસ્ટર્બ કરીને ક્યારેય આ બધું ઇક્વિટી માર્કેટનું કામ ન કરાય, કારણ કે આપણને લેતા આવડે છે, વેચતા નથી આવડતું. આપણે લેવા જઈએ છીએ પછી વેચવાનો સમય આવ્યો હોય ત્યારે આપણને કંઈક ગમે એ કામમાં પડી ગયા હોય તો ન વેચી શકીએ. જ્યારે આપણે જેને કામ સોંપ્યું છે, મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરને આપણે જે કામ સોંપ્યું છે એને તો એ જ કરવાનું છે. આપણે માનો કે રાજકોટ જવું હોય અને 4 વ્હીલની અંદર બેસી જઈએ અને આપણે સેલ્ફ ડ્રાઈવ કરીએ બરોબર છે, પણ આપણે અમદાવાદ બોમ્બે જવું હોય તો જેમ આપણે ડ્રાઈવર રાખીએ છીએ એમ આપણી જો ઇન્વેસ્ટમેન્ટની મંજિલ લાંબી જ છે તો પછી આપણે એક કહેવાય ને કે સુશિક્ષિત, તજજ્ઞ અને 24 કલાક જાગતો હોય એવો એક ડ્રાઈવર રાખવો જોઈએ અને એ ડ્રાઈવરનું નામ છે ફંડ મેનેજર, જે 24 કલાક 7 દિવસ તમારો ફંડ છે એનું હિફાજત કરે છે, એમાં કેમ વધારો થાય એની કોશિશ કરે છે. તો
તો એ બાબતે આપણે ખરેખર એને સોંપવું જોઈએ. અને આ અંગે આપણે આપણા નિર્ણયો લઈને આ બધું કરીએ છીએ તો એનો સરવાળે આપણને જે કાંઈ થાય છે ને, આપણે 5-10 વર્ષની સ્ટોરી પછી જોઈએ ને તો આપણને એટલું બધું ફાયદો નથી થયેલો હતો. એની સામે આપણે બધું આ જે સ્પેક્યુલેશન છે, ઉચાટ છે, આપણે 11 થી 5 સુધીના સમયની અંદર કઈ હલબલી ન શકીએ, આ બધું જે છે ને એ બધું માઇનસ પોઈન્ટ છે. એટલે એ બાબતો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે એ મ્યુચ્યુઅલ ફંડની અંદર પોતે એમ માનતો હોય કે આને રોકાણ કરવા આપીએ બદલે અમે સક્ષમ છીએ, તો કોઈ પણ વ્યક્તિનું નોલેજ આ બિઝનેસની અંદર, આ ઇક્વિટી માર્કેટની અંદર પર્યાપ્ત નથી. આ તો સમુદ્ર છે, એની અંદર તમે કાંઈ પણ પૂરેપૂરું જાણી નહીં શકો. અને આજ નહીં તો કાલે ગમે ત્યારે આ બાબતની અંદર આપણી ચૂક થઈ જ જવાની છે. એટલે કોઈ એક્સપર્ટને કામ સોંપવા માટે આ મ્યુચ્યુઅલ ફંડ મારફતે આપણે આગળ વધવું જોઈએ, એ જરૂરી છે. ખાસ તો આપણે એ બાબતનું જોઈએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ માટેના જુદા જુદા જે ફંડ્સ આવે છે એની અંદર ઘણી વખત એવું થાય કે આપણે એકાદ વર્ષની અંદર કે 2 વર્ષની અંદર આપણે એમ તરત કહીએ કે આ ફંડ છે એ પરફોર્મ કરતું નથી, એમ કે આ ફંડ છે એનું આપણે લીધું હતું પણ એ ફંડ છે એ અત્યારે આમ જે રીતે હાલવું જોઈએ એ રીતે હાલતું નથી અને આ ફંડની અંદર આપણને એટલું રિટર્ન નથી. એટલે ઘણી વ્યક્તિઓ છે એ તરત આ બધી સ્કીમ છે એની વિશે એવી વાત લઈને આવે કે ભાઈ આ સ્કીમ ફેરવી નાખો ને. એટલે આપણે કઈ કેમ ફેરવવી છે તો કે એનું પરફોર્મન્સ નથી. એટલે ત્યારે હું પોતે નિવૃત્ત શિક્ષક છું, એટલે મારે મારા શિક્ષકની રીતે એક ઉદાહરણ દેવું પડે કે ભાઈ આમાં એવું છે કે એક દીકરો હોય, એક વિદ્યાર્થી ભણતો હોય તો ત્રિમાસિકની અંદર નાપાસ થાય, 6 માસિકમાં નાપાસ થાય, 9 માસિકમાં ઓછા માર્ક આવે તો આપણે ભણતો ઉઠાડી નથી લેવાનો, એને પ્રોત્સાહન દેવાનું છે કે ભાઈ તું હવે વાર્ષિકમાં મહેનત કરે એટલે પાસ થશે. એમ આ રોકાણની પ્રક્રિયા અને એનું જે મેનેજમેન્ટ છે ને એ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે અને આ થોડીક સંભાવનાનું શાસ્ત્ર પણ છે. એટલે એ એની રીતે મહેનત કરતા જ હોય પણ એને જે ધારેલા સંજોગો છે એ પ્રમાણે સંજોગો ન ફિટ બેઠા હોય તો એવું બની શકે કે ફંડ છે એ પરફોર્મ ન કરે, પણ એને સુધારવાની પણ મથામણ કરતો જ હોય છે. એટલે આપણે ધૈર્ય રાખવું જરૂરી છે. કોઈ પણ ફંડને થોડો સમય આપીએ તો જ એ ફંડ છે એ લાંબે ગાળે પરફોર્મ કરી શકે. એટલે આ બાબતો રોકાણકારોએ ખાસ મગજમાં રાખવું જોઈએ કે ધૈર્ય છે એ બહુ મહત્વની બાબત છે. અને છતાં પણ અમારા ઓર્ગેનાઇઝેશન સમૃદ્ધિ સેતુ ઇન્વેસ્ટમેન્ટ છે એ દર 2 વર્ષે કોઈ પણનું રોકાણ હોય તો એ રોકાણની અંદર એ હંમેશા પોર્ટફોલિયો મેનેજમેન્ટના એક ભાગરૂપે એવું લાગે કે ભાઈ આ ફંડનું પર્સપેક્ટિવ છે એ બરોબર લાગતું નથી તો એને ચેન્જ કરીએ જ છીએ. અને એ ચેન્જ જરૂરી હોય ત્યાં ચેન્જ કરી અને ત્યાર પછી એનીથી મોડરેટ વધારે સંભાવનાઓ, વૃદ્ધિની સંભાવનાઓ ધરાવતી આપણે સ્કીમ લેવાની પ્રયત્ન કરીએ છીએ. એ છતાં પણ ઇન્વેસ્ટરોના પક્ષે આ વસ્તુમાં થોડું ધૈર્ય રાખવું જરૂરી છે. અને એસઆઈપીની બાબતમાં એક બીજી વિશેષ બાબત કહું આપને કે જે નવા અપડેટ્સ આવ્યા છે એ કે દૈનિક એસઆઈપી થાય છે. દૈનિક એસઆઈપી એટલે દાખલા તરીકે તમે એમ નક્કી કર્યું કે મારે દરરોજના 500 રૂપિયા રોકવા છે તો દરરોજ 500 રૂપિયા તમારે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે સ્કીમ આપણે નક્કી કરી હોય એની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. એટલે દરરોજના 500 શનિ રવિ બાદ કરો, 8 શનિ રવિ બાદ કરો તો એમ થાય કે કુલ મહિનામાં 22 દિવસોની અંદર રોકાણ થાય. હવે 22 રીડિંગ આવે, એ 22 રીડિંગનું એવરેજ છે એ તમે પ્રાપ્ત કરી શકો. આને ડેઇલી એસઆઈપી કહે છે. અને આખા વર્ષની અંદર તમે એમ ઓન એન એવરેજ ગણો તો 240 દિવસનું એવરેજ આવે. એટલે એવરેજ છે ને એના આમ કહેવાય ને કે આંકડા વધુ હોય એટલે એને કારણે આપણી પડતર છે એ નીચી આવવાની સંભાવના છે. અને એ સંભાવનાને કારણે ડેઇલી એસઆઈપી છે એ પણ ખરેખર લોકપ્રિય થઈ છે. એ બાબતની અંદર પણ આપણે વિચારવું જોઈએ. ભલે એમાં તો 100 રૂપિયા નહીં થાય છે, 100 રૂપિયાની દરરોજ કરવી હોય તો થઈ છે. જેમ આપણે રિકરિંગમાં 100 રૂપિયા અને 200 રૂપિયા પડતા એમ તમારા ખાતામાંથી 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એ કપાતા જાય. અને સારું ફંડ આપણે પસંદ કરીએ. આમ તો બધા ફંડો સારા જ હોય છે પણ એકાદું ફંડ એવું મલ્ટી કેપ છે, ડાયવર્સિફાઈડ ફંડ છે કે એવું કોઈ ફંડ પસંદ કરીએ ને કે જેથી કરીને આપણને એ જે એની અંદર વોલેટાલિટી છે એનો આપણને પૂરેપૂરો લાભ મળે. તો આ દ્રષ્ટિએ આપણે એવું વિચારવાની જરૂર છે.
આજે વાર્તાલાપની અંદર આપણે બધાએ ખૂબ સરસ રીતે આમ કહેવાય ભાગ લીધો અને થોડું ઘણું આપણને નોલેજ શેરિંગ કરવાની ખ્યાલ આવ્યો. જ્યારે જ્યારે પણ આપને અવસર મળે ત્યારે ઓફિસે રૂબરૂ મુલાકાતે આવો અને ક્યારેય પણ તમને ઇન્વેસ્ટમેન્ટ અંગે કોઈ પણ સર્વિસની જરૂર હોય તો અમારી સર્વિસ છે એનું અમને ગૌરવ છે કે અમે આમ એકદમ ક્વિક આમ લાઇટનિંગ સર્વિસ આપીએ છીએ. તો એ સર્વિસનો પણ પૂરેપૂરો લાભ લ્યો. અને એક બીજી વસ્તુ કહું, અગત્યની વસ્તુ કહું કે આ અત્યારના સમયની અંદર ભારતની આર્થિક જે તાકાત વધી રહી છે, તમે જુઓ અત્યારે એમ ઘણા બધા નેગેટિવ પરિબળો છે, પણ આ ભારતની આર્થિક તાકાત છે એ મજબૂત થઈ રહી છે. એ સંજોગોની અંદર આ રોકાણનો માર્ગ છે એની અંદર ખૂબ જ શ્રદ્ધાથી બધાએ આગળ વધે. હું મારા અનુભવથી કહું છું, મને જેટલો ફાયદો થયો છે એથી કહું છું. અને ઘણા 20 વર્ષથી આ બિઝનેસની અંદર કેટલાય ઇન્વેસ્ટરો છે એ સમૃદ્ધિવાન બન્યા છે, એમના અનુભવથી કહું છું કે આ માર્ગની અંદર જ્યારે જ્યારે પણ આપણને તક મળે ત્યારે રોકાણ કરતા જઈએ. મ્યુચ્યુઅલ ફંડના રોકાણની એક મોટામાં મોટી આપણને ફાયદો એ છે કે તમારે જ્યારે જોતા હોય ત્યારે પૈસા મળે, તમારે ઉપાડો હોય તો ત્યારે પૈસા મળે. જ્યારે પણ એ રોકાણ છે એની અંદર પાછું એવું નથી કે જોતા હોય ત્યારે પૈસા એમ નહીં. દાખલા તરીકે 5 લાખનું રોકાણ છે તમારું, તમારે માત્ર 20,000ની જરૂર છે તો 20,000 તમને મળે છે. હવે દાખલા તરીકે તમે રોકાણના હેતુથી એક મકાન લીધું હોય ને તમારે થોડીક જ રકમની જરૂર છે તો એ મકાનનો બાથરૂમ કઈ વેચાતો નથી, એ રૂમનો ઓરડો ન વેચાય. એક ઓરડો વેચીને આટલા છૂટા કરી નાખે, એ આખું મકાન જ વેચવું પડે. એ વેચાય તો વેચાય, કારણ કે રિયલ એસ્ટેટની પોઝિશન છે અત્યારે એટલી બધી આમ કહેવાય ને નાજુક છે. એટલા માટે પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે પાર્શિયલી વિથડ્રો પણ કરી શકો છો. તમારી જરૂરિયાત છે, તમારો સમય સચવાઈ જાય એવું પણ થઈ શકે છે. એટલે આ દિશાની અંદર વધારે ને વધારે શ્રદ્ધા રાખી બધા આગળ વધો. અને સમૃદ્ધિ સેતુને તમે જે હેત, સ્નેહ, પ્રેમ, સહકાર અને આદર આપ્યો છે એ બદલ આપ સર્વેનું ઋણ સ્વીકાર કરું છું. ને આપ સર્વે ખૂબ સારી રીતે આ અમારા કાર્યક્રમને માણી રહ્યા છો. અને ક્યાંયથી આ અંદર બધા જોડાયેલા છે, પોતાનો સમય ફાળવીને જોડાય છે. અને એ જોડાઈને પણ આ એક નોલેજ પ્રાપ્ત કરવાની આખી એક આપણે એમ કહેવાય ને કે અંદરની ઝંખના છે. આમ તો જો કોઈ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર કોઈ આ પૈસા નાણાં રોકવા આવતું હોય ત્યારે એક વસ્તુ બહુ સ્પષ્ટ હોય છે કે એને એટલો બધો ભરોસો હોય, વિશ્વાસ હોય. પણ અમે ખાસ બધાને તાકીદ કરીએ છીએ, બધાને અમે આમ સૂચના આપીએ છીએ અને એ પ્રેરણા આપીએ છીએ કે ભલે તમને અમારી પર ભરોસો છે, ભારતની માર્કેટ ઉપર ભરોસો છે, અર્થતંત્ર આ બધું જ ટ્રાન્સપરન્ટ છે. મ્યુચ્યુઅલ ફંડનો આખો વહીવટ છે એ ટ્રાન્સપરન્ટ છે. દરરોજની એનએવી બદલાય છે, એની પોર્ટફોલિયો ડિસ્ક્લોઝર થાય છે, ફંડ વિશે તમે ઘણું બધું જાણી શકો છો, બધું કરી શકો છો. આ બધું ટ્રાન્સપરન્ટ છે. પણ છતાં પણ હું આપને એમ કહું છું કે આ બાબતનું નોલેજ લેવું બહુ જરૂરી છે. હંમેશા આ બધું નોલેજ જાણી કાઢવીને આપણે કરીએ તો આપણને પણ સારું પડે અને અમને પણ તમને સમજાવવામાં એમ થાય કે નહીં, આપણે એને આ બધી બાબતો સમજાવીને કર્યું છે. એ રીતે આપણે આ દિશાની અંદર આગળ વધીએ. આવતા વર્ષોની અંદર પણ આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે ખૂબ ડેવલપ થવાની છે. એક જ સમાચાર તમને આપું કે 24 લાખ કરોડ રૂપિયા, 24,000 કરોડ રૂપિયા સોરી, એની પ્રતિ માસ એસઆઈપી છે એ ભારતના માર્કેટમાં ઠલવાય છે. જેમાં 500 થી માંડીને દર મહિને 2 લાખની એસઆઈપી કરતા હોય એવા એચએનઆઈ ઇન્વેસ્ટરો પણ છે. આપણા જેટલા સેલિબ્રિટી છે એ બધા જ એસઆઈપી નું એગ્રેસિવ માર્કેટિંગ કરે છે. ધોની છે, તેંડુલકર છે, કે શાહરુખ ખાન છે, કે કોઈ પણ વ્યક્તિ એ એટલું પ્રચાર કરે છે. તમે જોયું હશે આઈપીએલ ની અંદર પણ તમે જોયું હશે કે આઈપીએલ ની અંદર કેટલી બધી જાહેરાતો આવતી હતી. તો એ જાહેરાતો એ તમને એકને એક કે બીજી રીતે એ પ્રોવોક કરે છે, તમને પ્રેરણા આપે છે કે તમે આ માર્કેટની અંદર જે રીતે ભારતની પ્રગતિનું એન્જિન છે એ વેગવંત થઈ ગયું છે, આ ચાલુ ગાડીમાં બેસી જાઓ એટલે તમે તમારી આર્થિક લક્ષ્યાંકની મંજિલ છે એ વહેલાસર પાર કરી શકશો. સૌનો આભાર. નમસ્કાર.